નમસ્કાર, હું પ્રવીણ છેલ્લા 3 મહિનાથી સાબરકાંઠાના હિંમતનગરમાં અને હિંમતનગરના આસપાસના જે 11 ગામો છે તેમાં હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ થઈ રહ્યો છે। જે 11 ગામની જમીન સસ્તા ભાવે કપાતમાં જઈ રહી છે અને જે નાના ખેડૂતો છે તે તો જમીન વિહોણા થઈ જશે તેવી લાગણી સાથે સતત અલગ અલગ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે। હિંમતનગરમાં આટલા લાંબા સમય સુધી અથવા તો આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં કોઈ એક વસ્તુ સામે જો વિરોધ થયો હોય બહુ ઓછી ઘટનાઓ બને છે। 2015માં પણ આ સ્થિતિ હતી, પરંતુ ત્યારે આંદોલન થયું તો હુડા લાગુ ન કરી। હવે 11 ગામ છે, 11 ગામમાં જે સ્થિતિ ઊભી થઈ, અગાઉ પણ જે રાજકીય નેતાઓ છે એ નેતાઓની પ્રવેશબંધીના બેનર લાગી ચૂક્યા છે। આજે તિરંગા સાથે 5 દિવસની જે ખેડૂત એકતા પદયાત્રા હતી એ પૂર્ણ થઈ હિંમતનગરમાં, અને જે દ્રશ્યો સામે આવ્યા તેનાથી એક વાતનો અંદાજો આવે કે જે આજકાલ તિરંગા યાત્રાઓ થઈ રહી છે તેના કરતાં પણ એક મોટી ભીડ હતી। પણ આ તિરંગા યાત્રા હુડાના વિરોધમાં છે। હિંમતનગરમાં આવીને આ યાત્રા સંપન્ન થઈ છે અને હુડા પાર્ટ 2 આંદોલનની જાહેરાત થઈ છે। તેમાં એમ કહેવામાં આવે છે કે હુડા સામે જે અમારો સતત વિરોધ છે અકબંધ છે। અમને જે નુકસાની થઈ રહી છે અમે બખૂબી જાણીએ છીએ, પરંતુ નેતાઓ કેમ જાણતા નથી। બીજી વાત એ આવી કે 85 દિવસથી અમે આંદોલન કરીએ છીએ પણ કોઈ નિર્ણય આવ્યો નથી। સ્થાનિકોનું કહેવું છે અથવા તો જે આંદોલન ચલાવી રહ્યા છે એ સમિતિનું કહેવું છે કે સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે, કોઈ નિર્ણય પર આવી નથી। વાતચીત અગાઉ થઈ, વીડી ઝાલાથી લઈને ઘણા બધા નામો ચર્ચાયા। સરપંચોએ પણ કહ્યું એ તો આયાતી ઉમેદવાર છે, તેમને અમારા ગામ સાથે કોઈ લેવા દેવા નથી। પણ ખુલીને જે હિંમતનગર અથવા સાબરકાંઠાની નેતાગીરી છે એ પણ ચૂપ છે અથવા તો ખુલીને સમર્થનમાં નથી। તો રાજકીય નુકસાની માટે પણ તૈયાર રહેજો એવી સીધી જ ખુલ્લી ચીમકી ઉચ્ચારી અને કહ્યું કે આવનાર સમયમાં 11 ગામમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમો નહીં થાય, અને થશે તો પછી એ સંઘર્ષની સ્થિતિ માટે તૈયાર રહે। હવે હુડાનો વિરોધ કેમ થઈ રહ્યો છે? કેમ કે 2 થી 3 એપિસોડ તો આના ઉપર થઈ ગયા, 3જો એપિસોડ છે। પણ એક સાથે 11 ગામ હોય, વિકાસથી કોઈને વાંધો ન હોય, પણ જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ સત્તામંડળ કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવે તો અલગ અલગ સુવિધાઓ ઊભી કરે, રોડ બને, બધું જ બને, પણ તેમાં જે જમીન જાય છે, જમીનને જે જંત્રી પ્રમાણે ભાવ મળે છે એ પ્રશ્ન વીજલાઇનથી માંડીને બધા જ વિકાસના કામોમાં છે। હવે જે 3 કે 4 વીઘા જમીન ધરાવે છે, જેની આજીવિકા એ નાની જમીન પર નિર્ભર છે, એ જો કપાતમાં જાય તો એ તો ખાતેદાર મટી જાય, અને જે વળતર મળે છે એનાથી શું બીજી એટલી જમીન તે ખરીદી શકે એવી સ્થિતિમાં છે, અથવા તો શું માર્કેટમાં સસ્તા ભાવે જમીન મળે છે? એ મોટો સવાલ છે। 11 ગામ જેમાં ખેતીલાયક જમીનનો પ્રશ્ન છે। હરિયોલમાં 1600 થી 2000 એકર જમીનમાં નુકસાનીનો અંદાજો છે, અને 2015ની મેં વાત કરી કે અગાઉ પણ આંદોલન થયું હતું, પણ નારાજગી સામે રદ કરવી પડી આ સ્થિતિ। હવે હરિયોલ, કાંકરોલ, સૌગઢ આ ગામ સૌથી વધારે પ્રભાવિત છે, અને તમામ સમાજ, તમામ વર્ગ રસ્તા પર છે તિરંગા સાથે। જય જવાન જય કિસાનના નારા પણ લાગી રહ્યા છે। ખુલીને નેતાઓ બોલવા તૈયાર નથી, અને જ્યારે બોલવા તૈયાર ના હોય તો એમ થાય કે સંવાદ જે થઈ રહ્યો છે એમાંથી નીકળે શું? તો સરકાર મક્કમ છે, પણ હુડાનો વિરોધ અડીખમ છે। હવે આ કેટલા સમય સુધી અડીખમ રહેશે અથવા તો સરકાર કયા મુદ્દે મક્કમ રહેશે આવનારો સમય કહેશે। પણ આજે જે યાત્રા સમાપ્ત થઈ, પાર્ટ 2 આંદોલનના મંડાણ થયા, ત્યાં જે સ્થાનિકો છે તેમનું શું કહેવું છે એ પણ સાંભળી લઈએ। અત્યારે 1 એકર જમીન લેવા તો ડુંગરોમાં પણ જોઈ જમીન નથી, એટલે આ લોકો એવું સમજે છે કે તમારો ભાવ વધે, એટલે આ ભાવ વધે કે પેલા ખિસ્સામાંની પૈસા જાન વપરાઈ જશે અને જમીન વગર ના થઈ જશો। એ હજી તમે સોંપરી લ્યો, ઉપર બેઠેલા તમે ખેડૂત જ છો, તમે પણ બધા નેતાઓ ખેડૂત છો, બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું છે એમ, પણ ખરેખર તમે બધા સમજી જાઓ। 2 હાથ જોડીને અમે ખેડૂતો તમને નમસ્કાર કરીએ છીએ કે અમારી વેદના તમે સાંભળો અને જલ્દીથી જલ્દી ઓનો ઉકેલ લાવો, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમારા 11 ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી, અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું, પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી હુડા રદ ન થાય। અમે સરકારમાં મળ્યા, બધે મળ્યા, સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે, કોઈ નિર્ણય પર આવી નથી રહી, ત્યારે અમે ત્વરિત નિર્ણય ઈચ્છીએ છીએ।
આજે 85 દિવસથી અમારા આંદોલનને થયા, પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. એટલે અમારું આંદોલન હવે પાર્ટ 2 તરફ જઈ રહ્યું છે. ઉત્સવ પટેલ આપણી સાથે જોડાશે, જે બાઇટ પર વાત કરી રહ્યા હતા. ઉત્સવભાઈ, સ્વાગત છે આપનું. ઉત્સવભાઈ, સરકાર અડીખમ મક્કમ છે પણ આંદોલન અડીખમ છે. આમાં તો વાતચીત જેટલી થઈ એનાથી વધુ વાતચીતની અપેક્ષા છે. વાતચીત શું થઈ રહી છે કે પછી આમનામ જ ચાલતું રહેશે? 3 મહિના થયા. કેમ કે મેં એક શબ્દ વાપર્યો, એક પત્રકારે મને કહ્યું, મારા સહયોગીએ, કે હિંમતનગરમાં આટલું મોટું આંદોલન અથવા તો આટલી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા હોય બહુ ઓછું ભાગ્ય બને છે, અને એ પણ હુડાના વિરોધમાં. તો પછી આની નોંધ લેવાઈ રહી છે અથવા તો કંઈ સામેથી વાતચીત થઈ રહી છે કે કોઈ વચ્ચેનો રસ્તો કાઢવાની કોઈ વાતચીત થઈ રહી છે? વાતચીતમાં એવું છે, અમે મુખ્યમંત્રી શ્રી, શહેરી વિકાસ મંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે મુલાકાત કરી આવ્યા. અહીંનું ભાજપના જિલ્લા સંગઠનના જે પણ નેતાઓ છે એમની સાથે જઈ અમે રજૂઆત કરી આવ્યા, પણ હજુ ત્યાંથી પણ અમને કોઈ જવાબ મળી રહ્યો નથી. ત્યારે અમારી વાત, અમે ખેડૂતના દીકરા છીએ, ખેડૂત છીએ. 90 દિવસે જ્યારે અમે મગફળી વાવી હોય કે બટાકા વાવ્યા હોય તો 90 દિવસે અમારે મગફળીની ખેતી પૂરી થાય, 90-100 દિવસે. તો આ પણ આંદોલન અમારે 90 દિવસે તો હવે રિઝલ્ટ, અમારા ખેડૂતો પણ હવે શાંતિપૂર્ણ રીતના જે આંદોલન ચલાવી રહ્યા હતા એ હવે શાંત બેસી રહેવા માટે તૈયાર નથી. ખેડૂતોનો આક્રોશ હવે રોડ ઉપરથી તિરંગા યાત્રા પછી હવે અમારો આક્રોશ વધવાનો છે. આટલી વાતચીતો થઈ છે, આટલું અમે એમને ટેકનિકલ બાબતોને લઈને અમે કેમ નથી ઈચ્છી રહ્યા એમને ઓન પેપર અને મૌખિક રીતે બંને રીતે સમજાવ્યા છે કે અમને આ કારણથી હુડા નથી જોઈતું. એમ છતાં પણ અમારી વાતમાં એગ્રી થયા બાદ પણ હજુ નિર્ણય લેતા નથી. એટલે અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે અમને ગોળ ગોળ ફેરવીને એમના કંઈક રાજકીય મંશાઓ પૂરા કરવા માટે અમને આ રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. ને વિકાસની વ્યાખ્યા એવી હોય કે જે નારાજગી હોય એ નુકસાન સમજાવે. તમે નુકસાન કદાચ સમજાવ્યું હશે કે હુડાથી આગળ જે કંઈ પણ થશે તો આ નુકસાની થશે અથવા તો આ નારાજગી છે. સામે વિકાસના ફાયદા પણ સમજાવાય. તો એવા કોઈ ફાયદા સમજાવાયા હતા ને ફાયદા શું હતા? કેમ કે એમનેમ તો કેમ કે બધી જ જગ્યાએ ઓડા છે, ઉડા છે, જાડા છે, રૂડા છે, આ બધી જ જગ્યાએ તો છે ને બધી જ જગ્યાએ કપાતમાં જાય છે, ડેવલપમેન્ટ થાય છે. તો એ કયા ફાયદા હતા જે તમારી દલીલો સામેના તરફથી સમજાવવામાં આવ્યા? એક પણ ફાયદો કે જે ઘરે ઉતરે ખેડૂતના એવો એક પણ ફાયદો હજુ સુધી અમને સમજાવી શક્યા નથી. એમાં કેવી વાત છે કે કોઈ પણ યોજના હોય એ યોજનાના 2 પાસા હોય, એક ભોગ બનનાર અને ભોગવનાર. અમદાવાદમાં ઓડા લાગ્યું છે, ગાંધીનગરમાં ગુડા લાગ્યું છે, તો એમાં પણ આપણે એક જ પાસું જોઈએ છે કે ભાઈ ત્યાં ભોગવનાર જે ફ્લેટોમાં રહે છે, ત્યાં ધંધા કરે છે, એ લોકોને જ આપણે મળ્યા છે કે ભાઈ એ સુખી થયા, એમને સારી વ્યવસ્થા મળી, એમને સારી સુવિધાઓ મળી. પણ જેને ત્યાંથી જમીનમાં ભોગ આપ્યો, પોતાની જમીન આપી, એની હાલ શું પરિસ્થિતિ છે? સાહેબ, 90% લોકો, એમાંથી 10% બિલ્ડરો બની ગયા હશે, પણ 90% ખેડૂતો, ખાતેદાર મટી ગયા છે. એવું પણ અમે તપાસ કરી આવ્યા છે ત્યાંથી. એટલે આનાથી ફાયદો થતો હશે ચોક્કસ. ભોગ આને ભોગવે છે કે જેને આનાથી આની સુવિધાઓનો લાભ મળતો હશે એને મળતો હશે, પણ હિંમતનગર જેવા સ્થિતિમાં તો એ પણ શક્ય નથી. અને આ વાત સાથે જે પણ મંત્રીશ્રી હોય, શહેરી વિકાસ મંત્રીશ્રી પણ એગ્રી થયા. એમને દક્ષિણ ગુજરાતના એમના ઉદાહરણો પણ અમને આપ્યા કે તમારી વાત સાથે હું સંમત છું કે ખેડૂતને આમાં નુકસાન જાય છે, તો પછી નિર્ણયમાં આટલી વિલંબ કેમ? નુકસાન જાય છે સ્વીકાર્યું? હા, એમને સ્વીકાર્યું ચોક્કસથી. અમારી સાથે ખૂબ સારી રીતના ચર્ચા કરી હતી અને એમને પણ સ્વીકાર્યું કે ખેડૂતને આમાં નુકસાન જઈ રહ્યું છે. અને અમને એ જ ડર છે કે શહેરી વિકાસ મંત્રી તૈયાર છે, મતલબ એમને પોઝિટિવ જવાબ આપ્યો છે, હકારાત્મક જવાબ આપ્યો છે. તો કોણ માણસો એવા છે કે જે આ વસ્તુને, આ નિર્ણય લેવામાં સરકારને દબાણ કરી રહ્યા છે કે હુડા લાવવામાં જેમને એટલી બધી ઈચ્છા છે? અને ભવિષ્યના દિવસોમાં એવું જે પણ માણસો, અમે હવે ખુલાસા માંગવાના છીએ. અમે એમની ઓફિસોમાં જઈ અમે એમનો ખુલાસો માંગવાના છીએ કે તમે હુડાના વિરોધમાં છો કે હુડાના સમર્થનમાં છો, તમારું સ્ટેન્ડ ક્લિયર કરો. અને જો તમે હુડાના વિરોધમાં હોવ તો તમારો એક વિડીયો બનાવીને આપો, અમારી સાથે સરકારમાં ચલો અને તમારી રજૂઆત કરો. બાકી જો તમે હુડાના વિરોધમાં છો તો અમે તમારો ઉગ્ર રીતે વિરોધ કરીશું. 2 શબ્દ સરકારની જાહેરાતોમાં બહુ હોય છે, કોઈ પણ સરકારની જાહેરાતમાં, વર્તમાન સરકારની જાહેરાતમાં: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લિવિંગ. વિકાસના નવા આયામો છે
એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું નથી થવાનું હુડા થકી? અને ઇઝ ઓફ લિવિંગ એટલે કે તમારી જે રોજબરોજની જિંદગી છે, તમારે જે હાડમારી છે એ ઓછી થાય. તો જો શહેરી વિકાસ મંત્રીની તમે જે વાત કરી કે એ સ્વીકારી રહ્યા છે દક્ષિણ ગુજરાતની જેમ કે આમાં નુકસાન દઈ રહ્યું છે ખેડૂતને, તો ઓછામાં ઓછું નુકસાન જાય અને વિકાસ થાય એવી કોઈ ફોર્મ્યુલા નથી મૂકવામાં આવી સામે. કારણ કે જ્યાં સુધી આપણે માનીએ છીએ ત્યાં સુધી સંવાદ તો આ પ્રકારે હોય. જો અમારા અભ્યાસ મુજબ તો 1976 નો જે આ ટાઉન પ્લાનિંગ એક્ટ છે એમાં 40% કપાત છે જ, એટલે એમાં ઓછી કપાત થાય કે એને વિષય જ નથી આવતો. 2013 નો જે અધિનિયમ છે એ મુજબ તમે જમીનો લો, વિકાસ કરવો છે તો તમે જેના જોડેથી જમીન લો છો એને એનું યોગ્ય વળતર ચૂકવો. તમે બંને પક્ષે વિચારો ને, તમે એક જ પક્ષે સુવિધાઓ આપવી છે તો કોઈકને દુખી કરીને થોડી સુવિધાઓ આપવાની હોય, કોઈકના પૈસે થોડી સુવિધાઓ લેવાની હોય. તમે 2013 નો અધિનિયમ એટલો સરસ છે, એમાં 4 ગણું વળતર ગ્રામ્ય વિસ્તારમાં, 2 ગણું વળતર શહેરી વિસ્તારમાં આપવાની જોગવાઈ છે. એનો ઉપયોગ કરો અને એનાથી તમે જમીનો લો ખેડૂત જોડેથી. ખેડૂત ક્યાં જમીન નથી આપી? ભૂતકાળમાં પણ આપી છે અને ભવિષ્યમાં પણ આપશે. જમીન જરૂર છે, વિકાસની એટલી જરૂરિયાત દેખાઈ રહી છે તમને હિંમતનગરમાં, તો સરકાર 2013 ના અધિનિયમ મુજબ અમને વળતર ચૂકવે અને 40% ને 100% લઈ જાઓ, પણ 4 ગણું વળતર ચૂકવું. પણ એ શક્ય નથી. આ બધી બાબતો જે રીતના આ 1976 ના કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, ખેડૂતોની જમીન મફતમાં પડાવી લેવાનું જે એક ષડયંત્ર છે, અને એનું એક આ હિંમતનગરને એમાં એક પહેલા એક ટેસ્ટિંગ માટે મૂકવામાં આવ્યું એવું અમને લાગી રહ્યું છે. અને ભવિષ્યમાં બીજા શહેરોમાં પણ આ રીતના ખેડૂતો જોડેથી જમીન હડપી લેવાનો એક કારસો આ રચાયો એવું અમને લાગે છે. ઓકે, છેલ્લો સવાલ. તમે જે વાત કરી 1976 ની વાત કરી, 2013 ની વાત કરી, પણ જ્યાં પણ સંપાદન થઈ રહી છે આ વિકાસના નવા આયામો માટે, ત્યાં પ્રશ્ન એ આવીને ઊભો રહે છે. વિધલાઇનમાં પણ એ પ્રશ્ન હતો કે કાં તમે જો કમર્શિયલ એટલે કે વાણિજ્ય હેતુ હોય તો એ પ્રમાણે તમે વળતર ચૂકવો, અને બીજું કે બજાર ભાવે જંત્રી પ્રમાણેનું જે વળતર છે. હવે સામાન્ય જનતાને જે સમજી શકે ગળે ઉતરી જાય, જેમ કે 3 વીઘા જમીન છે તમારી, 2 વીઘા કપાતમાં જાય છે, અલ્ટિમેટલી તમે ખાતેદાર પતી ગયા, 2 વીઘા કપાતમાં જાય. તો ખાલી ઉદાહરણ આપું છું. તો પછી એ તમને 2 વીઘાનું જે વળતર મળે છે એ શેના પ્રમાણે મળશે વર્તમાન સમયમાં? શું જંત્રી પ્રમાણે મળશે? અને બીજી વાત કે જો જંત્રી પ્રમાણે મળે તો એ વિસ્તારમાં એ જે વળતર મળ્યું છે એ વળતરથી શું એટલી 2 વીઘા જમીને ખરીદી શકશે? જુઓ, હું જે કાયદાનો હું એવું નથી કહેતો, હું ચેલેન્જ કરવાનું નથી કહેતો, પણ 2013 ના અધિનિયમમાં એ પણ જોગવાઈઓ આપવામાં આવેલી છે કે કોઈ ખાતેદાર ખેડૂત મટી જાય છે તો એને અન્ય જગ્યાએ જમીન પણ આપવી. અને ભૂતકાળમાં આ અધિનિયમ 1893 માં બનેલો અધિનિયમ છે, એમાં સુધારા થતા 2013 નો લેટેસ્ટ સુધારો અત્યારે અમલમાં છે. તો 1893 અંગ્રેજોની સરકાર વખતથી આ કાયદો બનેલો છે જમીન સંપાદનનો, અને એ કાયદા મુજબ જ્યારે પણ ડેમો બન્યા, જે પણ ડેમો બન્યા એમાંથી સ્થળાંતરિત આખાને આખા ગામ થયા છે, તો એમને જમીનો, અમારા 11 ગામના વિસ્તારમાં સુંદરગઢ નામનું ગામ છે કે જે ભૂતકાળમાં ગુહે ડેમમાં વિસ્થાપિતો તરીકે અહીંયા વિસ્થાપિત થયેલું છે, તો એમાં એ પણ જોગવાઈઓ રહેલી છે ભૂતકાળમાં કે તમે ખાતેદાર મટી જાઓ એવું ના થવું જોઈએ. ખેડૂત ખાતેદાર રહેવો જોઈએ. એની જમીન જો શૂન્ય થઈ જતી હોય તો એને અન્ય જગ્યાએ જમીન આપવી જ પડે. એ પણ 2013 ના અધિનિયમમાં જોગવાઈ છે. હા, એની થોડી ઘણી કપાત થતી હોય ને એને આર્થિક વળતર આપી બજાર કિંમત કરતા 4 ગણા વળતરની જોગવાઈ આમાં છે. 2 ગણું વળતર શહેરી વિસ્તાર માટે, એ બજાર કિંમત કરતા વળતર છે, જંત્રી કરતા નહીં, પણ બજાર કિંમતનું વળતર ચૂકવાયું છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં હોય કે અન્ય જે પણ ભારતમાલા પ્રોજેક્ટમાં હોય, આ મુજબના વળતરો ચૂકવાયા છે. અને ક્યાંક ખેડૂતોને અન્યાય થતો હશે તો ખેડૂતો એમના વિસ્તારમાં આંદોલનો કરતા હશે. હવે એમના શું પ્રશ્નો છે એ અમને ખબર ના હોય, પણ અમે 2013 ના અધિનિયમમાં જે જાણ્યું છે એમાં આ અમે જોયું છે કે એમાં આ રીતના વળતરની જોગવાઈઓ છે. ઓકે, ધન્યવાદ ઉત્સવભાઈ. તમે જે માંગ કરી રહ્યા છો અને કદાચ આમાં હજુ સંવાદ થયો અથવા તો સંવાદ શું હજી ખૂટી રહ્યો છે, અને બીજી વાત સૌથી મોટી આ આવી કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇઝ ઓફ લિવિંગ, આ બંનેમાં જેની જમીન લેવાય છે એ શું જેટલી જમીન ધરાવે છે અથવા તો એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં આગળ ટકી શકશે, અને ટકાવવાનું કામ પણ વિકાસને સાથે બહુ જરૂરી છે. કપાતમાં તો જશે, જમીનો જશે, વિકાસ થશે, વિકાસ અટકશે નહીં. પરંતુ જેના ભોગે વિકાસ થઈ રહ્યો છે તેમના માટે પણ શું વિચારવું પડશે કે માત્ર જંત્રીના ભાવે, બજાર ભાવે નહીં? કેમ કે આ પ્રશ્ન દરેક જગ્યાએ આવી રહ્યો છે, અને કદાચ આ સંઘર્ષ
અડીખમ છે, પણ સરકાર મક્કમ છે. હવે નિવેડો શું આવે છે, વચ્ચેનો રસ્તો શું નીકળે છે, આવનાર સરકાર નક્કી કરશે આવનાર સમયમાં. અને કદાચ લાગે છે કે ત્યાં સુધી જે રીતે કન્વીનર કહી રહ્યા છે અને જે રીતે આંદોલન ચાલી રહ્યું છે, કદાચ આ સ્થિતિ આવનાર સમયમાં પણ ઉદ્ભવશે. પણ એક વાત ચોક્કસ છે કે મુદ્દો જમીની છે, 11 ગામનો છે, નેતાગીરી ખુલીને બોલવા તૈયાર નથી. એ પણ એક ગંભીર સવાલ સાબરકાંઠામાંથી, હિંમતનગરમાંથી છેલ્લા 3 મહિનાથી ઊભો થયો છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.